નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆતમાં નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના પત્રકારો દ્વારા કેબિનેટ મંત્રીની કરી શુભેચ્છા મુલાકાત। રતનપર સુધીની ચોપાટીના વિકાસ માટેના કામોની થઈ ચર્ચા। પોરબંદરની સ્મશાન ભૂમિમાં બાળ સ્મશાનની સ્થિતિ બની દયનીય। બાવળ અને કાંટાળી વનસ્પતિઓનું જંગલ ઉગી નીકળતા મુશ્કેલી। ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં આંખના દર્દીઓમાં થયો વધારો। મોતિયો, ઝામર, આંખો લાલ થઈ જવી જેવા રોગોની સારવાર। પોરબંદરમાં બાઇક પર સ્ટન્ટ કરનાર શખ્સને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન। સૂતા સૂતા બાઇક પર સ્ટન્ટ કરનારને સોશિયલ મીડિયામાં મંગાવી માફી। પોરબંદરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત પત્રકારો દ્વારા કેબિનેટ મંત્રીની શુભેચ્છા મુલાકાત કરી અને શહેરના વિકાસમાં સાથ સહકાર આપવા ખાતરી આપી હતી। તેમજ કેબિનેટ મંત્રીનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું। પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને કેબિનેટમાં સ્થાન મળતાની સાથે જ પોરબંદર શહેર અને વિધાનસભા વિસ્તારમાં વિકાસના કાર્યો માટેના દ્વારો ખુલ્યા છે। ત્યારે પોરબંદર જીટીપીએલ સૌરાષ્ટ્ર કચ્છના ડાયરેક્ટર રાજભા જેઠવા, ખબર જગતના તંત્રી અને માલિક જયેશભાઈ જોશી અને યુવા પત્રકાર પાર્થ જોશી કેબિનેટ મંત્રીના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત કરી હતી। ત્યારે પોરબંદર પત્રકાર જગતના મોભી રાજભા જેઠવા, જયેશભાઈ જોશી અને પાર્થ જોશીએ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને ફૂલોના ગુલદસ્તા સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। તેમજ પોરબંદરથી રતનપર સુધી ચોપાટી અને બીચ ડેવલપના વિકાસના કામ માટે ચર્ચાઓ કરવામાં આવી હતી। પોરબંદરથી રતનપર સુધીની ચોપાટીના વિકાસ માટે ₹500 કરોડની સહાય મેળવવા પ્રયાસો શરૂ કરાયા છે। આ ચોપાટીના વિકાસ બાદ દેશ વિદેશથી આવતા પ્રવાસીઓમાં વધારો થશે અને આ પ્રવાસીઓને કુદરતી દરિયાઈ કિનારો મળી રહેશે। તેમજ ચોપાટી પર વોટર સ્પોર્ટ અને સ્કૂબા ડ્રાઇવિંગ શરૂ કરવા ગોવાની કંપની દ્વારા સર્વે પણ કરી લેવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં શરૂ થાય તેવા ઉજળા સંકેતો પણ જણાઈ રહ્યા છે। ત્યારે પોરબંદરવાસીઓ વતી સૌપ્રથમ વખત પોરબંદરના મોભી અને અગ્રણી મીડિયા પર્સન દ્વારા કેબિનેટ મંત્રીની કામગીરીને આવકારી શુભેચ્છાઓ પાઠવાઈ હતી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। હાલમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અને વહીવટીતંત્ર દ્વારા શહેરના વિકાસના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે। સ્માર્ટ સિટી અને સ્વચ્છતા અભિયાનના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે, પરંતુ શહેરની જમીની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે। પરંતુ હવે મૃત્યુ પામેલા માસૂમ બાળકોના અંતિમ વિસામા સમાન બાળ સ્મશાનની હાલત જોઈને પણ પથ્થરદિલ માનવીનું હૃદય પણ કકડી ઉઠે તેવી સ્થિતિ નિર્માણ પામી છે। સામાન્ય રીતે સ્મશાન એ શાંતિ અને પવિત્રતાનું પ્રતીક હોવું જોઈએ, પરંતુ પોરબંદરની સ્મશાન ભૂમિના અંદરના ભાગે આવેલ બાળ સ્મશાનની સ્થિતિ દયનીય બની છે। અહીં પ્રવેશતાની સાથે જ તૂટેલા અને જર્જરિત દરવાજા નજરે ચડે છે। આ સ્મશાનનો મુખ્ય દરવાજો જે સુરક્ષા માટે હોવો જોઈએ તે વર્ષોથી જાણે કોઈની રાહ જોઈ રહ્યો હોય તેમ ભાંગીને લટકી રહ્યો છે। આ દરવાજાના અભાવે આ પવિત્ર જગ્યા એક ખુલ્લા મેદાન જેવી બની ગઈ છે। કોઈ પણ વ્યક્તિ કે પ્રાણી ગમે ત્યારે અંદર પ્રવેશી શકે છે। એક તરફ તંત્ર લાખો રૂપિયાના ખર્ચે શહેરમાં બ્યુટિફિકેશનની વાતો કરે છે, ત્યારે બીજી તરફ માસૂમ બાળકોના આ અંતિમ સ્થાનનો એક દરવાજો રિપેર કરવાની પણ તસદી લેવામાં આવી નથી। આ જોઈને સ્પષ્ટ થાય છે કે જીવિત લોકોના પ્રશ્નો તો દૂર રહ્યા, પણ મૃતકોના સન્માન જાળવવામાં પણ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે કે સમગ્ર બાળ સ્મશાનમાં બાવળ અને કાંટાળી વનસ્પતિઓનું જંગલ ઉગી નીકળ્યું છે। પરિસ્થિતિ એટલી વિકટ છે કે જો કોઈ પરિવાર પોતાના વહાલસોયા બાળકના મૃતદેહને લઈને અહીં દફનવિધિ માટે આવે તો તેમને પગ મૂકવાની પણ જગ્યા મળે તેમ નથી। કુંડીઓની આજુબાજુ અને દફનવિધિ માટેના ખાડાઓની આસપાસ ભયંકર ગંદકી અને ઝાડીઓ પથરાયેલી છે। સ્વજન ગુમાવ્યાનું દુઃખ અને ઉપરથી આવી અવ્યવસ્થા પીડિત પરિવાર માટે આઘાતજનક બની રહે છે। ચોમાસા દરમિયાન ઉગી નીકળેલું ઘાસ સુકાઈ ગયું હોવા છતાં તેની સફાઈ કરવાની તસદી પણ લેવામાં આવી નથી। આ ઝાડીઓમાં ઝેરી જીવજંતુઓ હોવાનો પણ ભય સતત તોડાઈ રહ્યો છે।
સૌથી વધુ આઘાતજનક બાબત તો એ હતી કે બાળ સ્મશાનની અંદર શ્વાન અને નંદી જેવા પશુઓ મુક્તપણે વિહરતા જોવા મળ્યા હતા. દરવાજા તૂટેલા હોવાથી અને દિવાલો નીચી હોવાથી પશુઓ માટે સ્મશાન એક આરામ ગૃહ બની ગયું છે. અહીં બાળકોના મૃતદેહોને જમીનમાં દફનાવવામાં આવે છે. જ્યારે શ્વાન જેવા પ્રાણીઓ અહીં રખડતા હોય છે ત્યારે તેઓ જમીન ખોદીને મૃતદેહોને નુકસાન પહોંચાડે તેવી પૂરેપૂરી શક્યતા છે. ભૂતકાળમાં અન્ય શહેરોમાં આવા બનાવો બન્યા છે જ્યાં શ્વાનોએ તાજા દફનાવેલા મૃતદેહોને બહાર કાઢ્યા હોય. જો પોરબંદરમાં આવું બને તો તે માનવતા માટે કલંકરૂપ ઘટના ગણાશે. એક માતા પિતા માટે પોતાના બાળકને દફનાવ્યા પછી તેનો મૃતદેહ સુરક્ષિત રહેશે કે કેમ તે ચિંતા કોરી ખાય તેવી છે. જ્યારે શહેરના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે ત્યારે સ્મશાન જેવી પાયાની સુવિધા માટે ભંડોળનો કેમ અભાવ? શું તંત્ર માત્ર જીવંત લોકો પાસેથી ટેક્સ ઉઘરાવવામાં જ માને છે? મૃત્યુ પામેલા નાગરિકોના સ્મશાનની કોઈ કિંમત નથી? અહીં નિયમિત સફાઈ, ચોકીદારની વ્યવસ્થા અને માળખાકીય સુવિધાઓની જાળવણી થવી અત્યંત આવશ્યક છે. બાળ સ્મશાનમાં ઉગી નીકળેલા બાવળ, કાંટાળી ઝાડીઓ અને ઘાસનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે અને સમગ્ર વિસ્તારને સમતળ અને સ્વચ્છ બનાવવામાં આવે જેથી દફનવિધિ માટે આવતા લોકોને મુશ્કેલી ન પડે. તૂટી ગયેલા દરવાજાને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે અથવા નવો મજબૂત દરવાજો મૂકવામાં આવે જેથી બિનજરૂરી પ્રવેશ અટકાવી શકાય. આ સ્મશાનની ફરતે આવેલી દિવાલ ઘણી નીચી છે જેના કારણે પશુઓ અને અસામાજિક તત્વો સરળતાથી પ્રવેશી શકે છે. આ દિવાલને ઊંચી કરવામાં આવે અને તેના પર ફેન્સિંગ લગાવવામાં આવે જેથી શ્વાન કે ભૂંડ જેવા પ્રાણીઓ અંદર પ્રવેશી ન શકે. બાળકોને દફનાવવા માટેની જગ્યા અને કુંડીઓને વ્યવસ્થિત કરવામાં આવે. મહાનગરપાલિકા દ્વારા અહીં કાયમી ધોરણે સફાઈ કામદારની નિમણૂક કરવામાં આવે જે નિયમિતપણે આ જગ્યાની દેખરેખ રાખે તેવી માંગ ઉઠી છે. બાળ સ્મશાનની આવી દુર્દશા એ માનવતા પરનું એક કલંક છે. વિકસિત પોરબંદરનું સ્વપ્ન ત્યારે જ સાકાર થશે જ્યારે શહેરના છેવાડાના માનવીથી લઈને મૃત્યુ પામેલા વ્યક્તિ સુધી તમામનું સન્માન જળવાય. તંત્રના જવાબદાર અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર નીકળી એકવાર આ બાળ સ્મશાનની મુલાકાત લે તો તેમને વાસ્તવિકતા સમજાય. હવે જોવું રહ્યું કે કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલું તંત્ર ક્યારે જાગે છે અને આ માસૂમ બાળકોના અંતિમ વિસામાને ક્યારે સુધારે છે. પોરબંદરની જનતા પણ આશા રાખી રહી છે કે વહેલી તકે આ બાળ સ્મશાનની કાયાપલટ કરવામાં આવે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર એસટી વિભાગ દ્વારા પશુ પ્રત્યે કરુણાનો સંદેશ મુસાફરો સુધી પહોંચાડવા નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં ડેપોની વિવિધ બસોમાં હાલ પશુઓ પર દયા કરો તેવા લખાણ સાથેના સ્ટીકર લગાડવામાં આવી રહ્યા છે. પશુઓ પ્રત્યે માનવીયતા અને કરુણાનો સંદેશ સમાજ સુધી પહોંચે તે હેતુથી પોરબંદર એસટી વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. વિભાગ હેઠળ ચાલતી વિવિધ બસોમાં પશુઓ પર દયા કરો લખાયેલા જાગૃતિ સ્ટીકર લગાડવામાં આવ્યા છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોમાં પશુ પ્રેમ, દયા અને જવાબદારીની ભાવના વિકસાવવાનો છે. ડેપો મેનેજરે જણાવ્યું છે કે દરરોજ હજારો મુસાફરો એસટી બસોમાં મુસાફરી કરે છે. બસો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી પસાર થતી હોવાથી રસ્તા પર ફરતા પશુઓ, પાલતુ તેમજ બિનપાલતુ પ્રાણીઓ સાથે લોકોનો સીધો સંપર્ક થાય છે. આવા સંજોગોમાં પશુઓ સાથે દુર્વ્યવહાર, અકસ્માત અથવા અવગણનાની ઘટનાઓ અટકાવવા માટે આ પ્રકારના સંદેશાત્મક સ્ટીકર અસરકારક સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ સ્ટીકર બસોના આગળના ભાગ, અંદરના કેબિન અને મુસાફરોને સ્પષ્ટ દેખાય તેવા સ્થળોએ લગાવવામાં આવ્યા છે. પીબી મકવાણા, ડેપો મેજેસ્ટિક પોરબંદર. હાલમાં એસટી ડેપો પોરબંદરની મોટાભાગની બસોમાં પશુઓ પર દયા કરો એવા સ્ટીકરો એસટીની બસોમાં અંદરના ભાગે અને ઘણી બસોમાં બહારના ભાગે પણ લગાવેલ છે, જેથી કરીને આ રખડતા પશુઓને કોઈ અકસ્માત ન થાય કે એને કોઈ બીજી હાનિ ન થાય અને લોકોમાં જાગૃતતા આવે અને પશુઓને કોઈ હેરાનગતિ ન થાય અને તેઓને કોઈ બિનજરૂરી કંઈ નુકસાન ન થાય એવી જાગૃતતા લોકોમાં પણ આવેલ છે. અને લોકોએ પણ આ બાબતે લોકો પણ આ બાબતથી કંઈક તેઓને પણ આ બાબતે જાગૃતતા આવવા માટે આ એક ઉપયોગ કરવામાં આવેલ છે અને લોકો પણ આ બાબતથી વાકેફ થાય એવી એક કાર્યવાહી થયેલ છે. આ કામગીરી લોકોએ પણ બિરદાવેલ છે અને તેઓને આ બાબતથી કંઈક અલગ પ્રકારની એક લાગણી થયેલ હોય તેવું ધ્યાને આવેલ છે.
ઘણા મુસાફરોએ જણાવ્યું કે આવી નાની પરંતુ અર્થપૂર્ણ પહેલ સમાજમાં સકારાત્મક બદલાવ લાવવામાં મદદરૂપ થાય છે. ખાસ કરીને યુવાનો અને બાળકો પર આવા સંદેશાની દીર્ઘકાલીન અસર પડે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના કમલાબાગ વિસ્તારમાં આવેલ એમ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કક્ષાની રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર SD ધાનાણી ઉપસ્થિત રહી સ્પર્ધામાં ભાગ લેનાર રસોઈયા બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજનાના હેતુ મુજબ બાળકોને પૌષ્ટિક અને સ્વસ્થ આહાર પૂરો પાડવા તેમજ ગુજરાત રાજ્યની પરંપરાગત વાનગીઓના પ્રચાર પ્રસાર માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉ તાલુકા કક્ષાએ યોજાયેલી રસોઈ સ્પર્ધામાં વિજેતા બનેલ સ્પર્ધકો માટે જિલ્લા કક્ષાની આ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં વિવિધ શાળાઓના રસોઈયા બહેનો દ્વારા સ્થાનિક તથા પૌષ્ટિક અનાજમાંથી તૈયાર કરેલી સ્વસ્થપ્રદ અને પરંપરાગત વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. આ વાનગીઓ દ્વારા બાળકોના આરોગ્ય, પોષણ અને ઘરેલું પરંપરાગત ખોરાકના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું હતું. બુલબુલ બાબી જાડેજા, નાયબ મામલતદાર, કલેક્ટર કચેરી, MDM શાખામાં ફરજ બજાવું છું. આજે PM પોષણ યોજના ગાંધીનગરની કચેરી છે ત્યાંથી અગાઉથી આયોજિત હતું કે 13 તારીખે તાલુકા કક્ષાનું કુકિંગ કોમ્પિટિશનનું આયોજન હતું. મધ્યાહન ભોજન કેન્દ્રમાં જે ફરજ બજાવતા હોય માનદ વેતન ધારકો, અને ત્યારબાદ તાલુકા કક્ષાએ જે 3 નંબર આવેલા છે એ લોકોની જિલ્લા કક્ષાની કોમ્પિટિશન અત્રે યોજવામાં આવેલી છે. આ યોજનાનો મુખ્ય હેતુ એવો જ છે કે ગુજરાત રાજ્યની સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ અહીંયા આ લોકો બનાવશે અને આમાંથી જેનો નંબર આવશે એના માટેની દરખાસ્ત મોકલવામાં આવશે કે બાળકોને આ વસ્તુ આપણે મેનુમાં સમાવેશ કરવામાં આવે. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર SD ધાનાણી, જિલ્લા પુરવઠા અધિકારી NB રાજપૂત તેમજ સંબંધિત અધિકારીઓ, શિક્ષકો અને ઉપસ્થિત મહેમાનો દ્વારા સ્પર્ધકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં કરલી જળાશય આવેલ છે. આ જળાશયમાં ઉદ્ભવેલી ગાંડીવેલ છેક 1.5 કિલોમીટર દૂર ખોડિયાર મંદિરની ખાડી સુધી પહોંચી છે. અગાઉ પોરબંદરના ધારાસભ્યએ સ્વાગત કાર્યક્રમમાં ગાંડીવેલ દૂર કરવા કરેલ સૂચના બાદ પણ ગાંડીવેલ દૂર કરવા કાર્યવાહી ન થતા અનેક ચર્ચાઓ જાગી છે. પોરબંદરના પ્રવેશ દ્વારે કરલી જળાશય આવેલ છે. આ જળાશયમાં આખું વર્ષ પાણી ભરાયેલ જોવા મળે છે. ત્યારે આ જળાશયમાં છેલ્લા કેટલાક સમયથી ગાંડીવેલનું સામ્રાજ્ય વધી રહ્યું છે. હાલ નસન ટેકરી નજીક કરલી જળાશયના પાણીમાં પર ગાંડીવેલ પથરાઈ ગઈ છે. તો આ ગાંડીવેલ જ્યાંથી ઉદ્ભવી હતી તે જગ્યાએથી 1.5 કિલોમીટર દૂર ખાડીમાં આવેલ ખોડિયાર મંદિરની સામે ખાડી સુધી પહોંચી ગઈ છે. ત્યારે આ ગાંડીવેલને દૂર કરવા અગાઉ પોરબંદરના ધારાસભ્ય દ્વારા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી હતી. તેમ છતાં કરલી જળાશયમાંથી ગાંડીવેલ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી, જેને લઈને હાલ કરલી જળાશયમાં ગાંડીવેલનું સામ્રાજ્ય વધી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે ખરીદી સેન્ટરમાં મગફળીનો ભરાવો થતા ખેડૂતો પાસે મગફળીની ખરીદી બંધ કરી દેવામાં આવી છે, જેથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં દર વર્ષે મગફળીના પાકનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન પણ થાય છે, તેમજ મોટાભાગના ખેડૂતો દ્વારા ઉત્પાદિત કરેલ મગફળી ટેકાના ભાવે જ દર વર્ષે વેચાણ કરવામાં આવે છે, જેથી દર વર્ષે જિલ્લામાં અન્ય જિલ્લાની સરખામણીમાં પોરબંદર જિલ્લામાં વધુ મગફળી ટેકાના ભાવે ખરીદી થાય છે. ત્યારે પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે પોરબંદર તાલુકાના ખેડૂતો માટે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી 9 નવેમ્બરથી શરૂ કરવામાં આવે છે, પરંતુ હાલ આ કેન્દ્ર ખાતે ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળીનો ભરાવો થઈ જતા ખરીદી બંધ કરવામાં આવી છે, જેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જગ્યાના અભાવે ખરીદી બંધ થતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કુલ 500 એડવોકેટમાંથી 220 વકીલોએ મતદાન કર્યું હતું. ત્યારે વિજેતા ઉમેદવારોને વકીલોએ અભિનંદન પાઠવ્યા હતા. પોરબંદર બાર એસોસિએશનની ગઈકાલે શુક્રવારે ચૂંટણી યોજાઈ હતી, જેમાં કુલ 500 એડવોકેટમાંથી 220 વકીલોએ મતદાન કર્યું હતું. મતદાન 3 વાગ્યા સુધી ચાલ્યા બાદ મતગણતરી શરૂ થઈ ગઈ હતી. ત્યારે પ્રમુખ પદના 2 ઉમેદવારો અરભમભાઈ સુંડાવદરા અને કિરીટભાઈ સાદિયા મેદાનમાં હતા, જેમાં અરભમભાઈને 167 મત અને કિરીટભાઈને 52 મત મળતા અરભમભાઈની 115 મતે જીત થઈ હતી. જ્યારે ઉપપ્રમુખ પદના ઉમેદવારોમાં રમેશભાઈ ચૌહાણને 125 મત,
અને તેના હરીફ ઉમેદવાર ચંદુભાઈ મારુને 81 મત મળતા રમેશભાઈની 44 મતે જીત થઈ છે. એ સિવાય સેક્રેટરી પદના વિજેતા ઉમેદવાર દેવશી મોઢવાડિયાને 109 મત મળ્યા હતા, જ્યારે તેના હરીફ ઉમેદવારોમાં દીપક સાદિયાને 37, જગદીશ ભાદરકાને 12, કેયુર જોશીને 7 મત અને હર્ષ લાખાણીને 49 મત મળ્યા હતા. જોઈન્ટ સેક્રેટરી તરીકે વિજેતા થયેલ ગગન થાપલિયાને 89 મત મળ્યા હતા, જ્યારે તેના હરીફ ઉમેદવારોમાં સાગર સિંગરખિયાને 55 મત, ગોપાલભાઈને 19 મત અને હારૂનભાઈ સાટીને 52 મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ટ્રેઝરર તરીકે લક્ષ્મીબેન સિંગરખિયા અને જોઈન્ટ ટ્રેઝરર તરીકે નયનકુમાર જોશીની ચૂંટણી અગાઉ જ બિનહરીફ વરણી કરાઈ હતી. વિજેતા ઉમેદવારોને વકીલોએ અભિનંદન પાઠવ્યા હતા અને નવી બોડીનું લિસ્ટ આગામી સમયમાં અમદાવાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને સબમિટ કરી દેવામાં આવશે તેવું જાણવા મળે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ ઉપલેટા શહેરમાં પણ વકીલ મંડળની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ નિલેશ જોશી, પૂર્વ પ્રમુખ જિગ્નેશ ચંદ્રાવાડિયા અને સિનિયર એડવોકેટ કિશોર રાણીગા વચ્ચે મુકાબલો હતો. તેમજ ઉપપ્રમુખ પદ માટે વિરલ કાલાવાડિયા અને એડવોકેટ સુમિતા ઝરેરા વચ્ચે જંગ હતી. બાર એસોસિએશન ઉપલેટાની આજે યોજાયેલ હોદ્દેદારોની ચૂંટણીમાં બે જે સેક્રેટરી અને ખજાનચી બે પોસ્ટ બિનહરીફ થયેલી અને પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાયેલી. આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે ભાઈ શ્રી જિગ્નેશભાઈ ચંદ્રવાડિયા ચૂંટાણા છે, ઉપપ્રમુખ તરીકે વિરલભાઈ કાલાવડિયા ચૂંટાણા છે અને આજે ચૂંટણી થઈ, બે હોદ્દા માટે ચૂંટણી થઈ, પણ બહુ નિખાલસતાથી ચૂંટણી થઈ છે. જેમ રમત જગતમાં જે સ્પિરિટથી, જે નિખાલસતાથી હરીફાઈ થતી હોય, એવી જ રીતે આ ચૂંટણીમાં પણ એક જે સ્પોર્ટ્સમેન સ્પિરિટ જેને કહેવાય ને, એ દ્રષ્ટિએ આ ચૂંટણી થઈ છે અને બહુ લોકશાહી ઢબે ચૂંટણી થઈ છે અને સૌ વકીલ મિત્રોએ પોતપોતાના અંતરાત્માના અવાજ મુજબ જે કંઈ મતદાન કર્યું છે અને જે કંઈ પરિણામ આપ્યું છે, તો બંને હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન. અને બંને હોદ્દેદારો બાર એસોસિએશનના કંઈ પણ પ્રશ્નો હોય, વકીલોના સવાલ હોય, બાર અને બેન્ચ વચ્ચેની વાત હોય કે પછી ક્યાંય પણ વહીવટી તંત્ર વિશે પણ ક્યાંય વાત વિવાદ હોય, તો બંને હોદ્દેદારો એક સંકલનથી, એક ભાવથી અને વકીલોના પ્રશ્નોનો ઉકેલ લાવશે અને એ રીતે પોતાનું કામગીરી કરશે એવી અપેક્ષા સાથે આજ રોજ ઉપલેટા બાર એસોસિએશનની ચૂંટણી પ્રમુખ પદ માટે તથા ઉપપ્રમુખ માટે યોજવામાં આવેલ હતી, જેમાં પ્રમુખ તરીકે જેડી ચંદ્રવાડિયા વિજેતા જાહેર થયા છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે વિરલ એસ કાલાવડિયા વિજેતા જાહેર થયા છે. આ અગાઉ સેક્રેટરી તથા ખજાનચીની બિનહરીફ વરણી કરવામાં આવેલી હતી. સમગ્ર ગુજરાતમાં આજરોજ વકીલ મંડળની ચૂંટણી અંતર્ગત ઉપલેટા બાર એસોસિએશનની પણ ચૂંટણી યોજાઈ હતી, જેમાં 120 મતદારોમાંથી 109 મતદારોએ પોતાનો મતનો ઉપયોગ કરી અને બે હોદ્દાઓ માટે પોતાના મત આપ્યા હતા અને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે જેડી ચંદ્રવાડિયા અને વિરલ એસ કાલાવડિયાને ચૂંટી કાઢવામાં આવેલ હતા. ઉપલેટા વકીલ મંડળની 2026ની ચૂંટણી યોજાયેલી હતી. આજ રોજ ચૂંટણીમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી અને બે ઉમેદવારો સેક્રેટરી અને ખજાનચી તરીકે બિનહરીફ જાહેર થયા હતા. એમાં પ્રમુખની જે ચૂંટણી હતી એમાં ત્રણ દાવેદાર હતા, જિગ્નેશજી ચંદ્રવાડિયા, રાણીગા સાહેબ અને નિલેશભાઈ જોશી. એમાંથી મને આજરોજ ઉપલેટા વકીલ મંડળના 40 મત મળેલ છે અને એક મતેથી મારો વિજય થયેલો છે. ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ઋતુના ફેરફારને લઈને આંખોના દર્દીઓમાં વધારો જોવા મળ્યો હતો, જેમાં હાલ દરરોજના 150થી પણ વધારે દર્દીઓ આંખોને લગતા મોતિયા, ઝામર, આંખો લાલ થઈ જવી જેવા અનેક રોગોની સારવાર લેવા માટે આવે છે. હેલો, હું ડોક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા, કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં નેત્ર સર્જન તથા ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટના જેમ કામ કરું છું લાસ્ટ 3.5 વર્ષથી. અત્યારે અમારે જેમ શિયાળો આવ્યો છે, અમારી ઓપીડીમાં વધારો જોવા મળે છે,
એમાં ખાસ કરીને અમારી આઈની ઓપીડી, આંખની ઓપીડી અમારી બહુ અત્યારે વધારે રહે છે. આજે અમારે લગભગ 150 ઉપર પેશન્ટ હતા, જેમાં ઝામર, વેલ, મોતિયા, એ તો ઓપરેશનના પેશન્ટ તો અમારે શિયાળામાં વધારે આવતા જ હોય છે, પણ એના સિવાયના અમારે બાળકોના એટલા પેશન્ટ આવે છે, નંબરવાળા એટલા પેશન્ટ આવે છે. એટલે જાત જાતના જગ્યાએથી, એટલે જેમ અમે સાંભળ્યા ન હોય એવા કેટલા દૂર દૂરથી પેશન્ટ આવે છે. તો અમે બહુ ખુશી અનુભવીએ છીએ. અમારો આખો ડિપાર્ટમેન્ટ આટલા લોકોની સેવા કરવામાં અમે બહુ ખુશ છે, અને અમે બહુ ટ્રાય કરીએ છીએ કે ક્વોલિટી વર્ક બધાને આપી શકીએ. થેન્ક યુ સો મચ. પોરબંદર જિલ્લામાં SIRની કામગીરી દરમિયાન પ્રથમ ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેમાં જિલ્લાના 66,000થી વધુ મતદારોના નામ કમી થયા હતા. આ ડ્રાફ્ટ પ્રસિદ્ધ કાર્યક્રમમાં રાજકીય પાર્ટીના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતના ચૂંટણી પંચ દ્વારા SIR એટલે કે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમનો પ્રથમ તબક્કો તારીખ 14 ડિસેમ્બરના રોજ પૂર્ણ થયો છે. આજ રોજ 17મી ડિસેમ્બરના રોજ બીજો તબક્કો શરૂ થાય છે, જેમાં આજ રોજ મતદાર યાદીનો ડ્રાફ્ટ મુસદ્દો પ્રસિદ્ધ થયેલો છે. આપને કહી દઉં કે આપણી મતદાર યાદીમાં અગાઉ કુલ 5,01,743 જિલ્લાના મતદારો હતા. તે પૈકી આ પ્રથમ ગણતરીનો તબક્કો હતો, જેમાં આપણે મતદારોને ગણતરી ફોર્મ આપ્યા હતા અને એમાં એમણે પોતાની વિગતો અત્યારની અને અગાઉની 2002ની મતદાર યાદીની વિગતો ભરીને આપવાની હતી. તે પૈકી આપણી પાસે 4,34,943 ફોર્મ આપણી પાસે રજૂ થઈ ગયા છે, જેમાંથી 28,129 ફોર્મ એવા છે જેમાં 2002ની મતદાર યાદી સાથેનું મેપિંગ એમનું થઈ શક્યું નથી, પણ એમનો પણ નામ અત્યારે આવી ગયા છે. આજે 28,129 મતદારો છે જેમનું મેપિંગ નથી, તેઓને અમે નોટિસ આપીને 2002ની મતદાર યાદીમાં એમના નામ અથવા તો એમના માતા પિતા કે દાદા દાદીના નામ માટેના જરૂરી આધાર પુરાવા રજૂ કરવાની તક આપીએ છીએ, જેથી કરીને મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિમાં એમના નામ કાયમ માટે ચાલુ રહે. આ ઉપરાંત 66,800 મતદારો આપણા જિલ્લાના એવા મળ્યા છે કે જેઓને મતદાર યાદીના ભાગરૂપે બીએલઓ એમના ઘરે જઈને મળવા ગયા ત્યારે તેઓ મળી આવ્યા નથી, અથવા કોઈ કિસ્સામાં એમને મળી આવ્યા અને એમને ફોર્મ આપણે રજૂ કર્યા હોય પણ પરત એમને વિગતો ભરીને આપણને ફોર્મ આપ્યા નથી. આવા 66,800 મતદારો છે જે હાલ આજરોજ પ્રસિદ્ધ થયેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં તેમના નામ સમાવેશ થયેલો નથી. તો બીજી રીતે કહી તો એ લોકોના નામ કમી થયા છે. આ 66,800 મતદારોને હું આ મીડિયા થકી વિનંતી કરું છું કે જો આપ ખરેખર આ જિલ્લાની 83 પોરબંદર અથવા 84 કુતિયાણા વિધાનસભાના મતદાર તરીકે લાયકાત ધરાવતા હોય, એટલે કે અહીંયા સામાન્ય રીતે રહેતા હો, 18 વર્ષથી વધારે આપની ઉંમર હોય અને આપ ભારતના નાગરિકો, તો આપ ફોર્મ નંબર 6 ભરીને એની સાથે જરૂરી આધારો રજૂ કરીને પણ આપનું નામ મતદાર યાદીમાં સમાવેશ કરી શકો છો. આપના આવા ભરેલા ફોર્મની ચકાસણી થઈ અને યોગ્ય જણાશે તો આખરી મતદાર યાદીમાં આપનું નામ પ્રસિદ્ધ થઈ જશે. કોઈ પુરાવા પૂરતા હશે તો એના માટે પણ આપને તક આપવામાં આવશે. આ ઉપરાંત જેઓના 1/1/2026ના રોજ 18 વર્ષ પૂર્ણ થઈ જાય છે, અગાઉ પૂર્ણ થયેલા નતા પણ હવે થઈ જાય છે, એવા નવા મતદારો પણ ફોર્મ નંબર 6 તથા તેની સાથે જરૂરી આધારો રજૂ કરીને પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરાવી શકે છે. આ ઉપરાંત તાજેતરમાં જ મૃત્યુને કારણે કે કોઈ સ્થળાંતરના કારણે કે જેઓના મતદારોના નામ કમી કરવાના થતા હોય તો એમના કુટુંબના સભ્યો ફોર્મ નંબર 7માં જરૂરી વિગતો ભરીને તેમના કુટુંબના સભ્યોના નામ મતદાર યાદીમાંથી કમી કરાવી શકે છે. અન્ય વ્યક્તિ પણ કોઈ મતદારનું નામ ફોર્મ નંબર 7 ભરીને કમી કરાવી ઈચ્છતો હોય તો કરાવી શકે છે. કોઈ મતદારના નામમાં કે એડ્રેસમાં કઈ ભૂલ હોય, એપિક નંબરમાં ભૂલ હોય, અથવા તો મતદારે તાજેતરમાં જ બીજી જગ્યાએ સ્થળાંતર કરેલું હોય તો એ પોતાનું એડ્રેસ ફેરવવા માંગતા હોય, એક બીજા બૂથમાં જવા માંગતા હોય, તો એવો પણ આવા તમામ મતદારો ફોર્મ નંબર 8 ભરીને પોતાના મતદાર યાદીના નામમાં આવા સુધારા કરાવી શકે છે. હું પોરબંદર જિલ્લાના તમામ મતદારોને આ મીડિયાના માધ્યમ થકી અપીલ કરું છું કે આપ જો આપનું નામ મતદાર યાદીમાં કોઈ કારણસર ન આવ્યું હોય તો આવા જરૂરી આધાર પુરાવા રજૂ કરીને મતદાર યાદીમાં પોતાનું નામ સુનિશ્ચિત કરાવો. સાથે સાથે તમામ મતદારો પોતે ખાતરી કરી લે કે મારું નામ મતદાર યાદીમાં છે, જેથી કરીને હવે પછીની આવનાર ચૂંટણીમાં તેઓ પોતાના પવિત્ર મતનો 100% ઉપયોગ કરી અને ભારતના રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો ફાળો આપી શકે. ધન્યવાદ. પોરબંદરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ જહેમત ઉઠાવી રહ્યો છે. ત્યારે આ કામગીરીની સમીક્ષા કરી અને સારી કામગીરી કરનારા અધિકારીઓ તેમજ કર્મચારીઓનું સન્માન કરાયું હતું, જેમાં પોલીસ વડાના હસ્તે તેઓને પ્રશંસાપત્ર એનાયત કરાયા હતા. પોરબંદરમાં પોલીસ વિભાગની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થયું હતું, ત્યારે આરોપીઓને પકડવા સહિતની સારી કામગીરી કરનારા અધિકારીઓ તેમજ કર્મચારીઓનું સન્માન કરાયું હતું, જેમાં પીઆઈ ચૌધરી, લોકરક્ષક હરેશ ચાવડા,
હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા, લખમણભાઈ ઓડેદરા, લેડી કોન્સ્ટેબલ કીર્તિબેન ઓડેદરા, એએસઆઈ રાજેન્દ્ર જોશી, રવિન્દ્રભાઈ ચાઉ, ભરતભાઈ ચાંડપા, પોલીસ કોન્સ્ટેબલ અજય ચૌહાણ અને હેડ કોન્સ્ટેબલ પિયુષ સિસોદિયા સહિતનાઓને જિલ્લા પોલીસ વડાએ સન્માનિત કરી પ્રશંસાપત્ર એનાયત કર્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં અનેક લોકો રીલ્સ પાછળ ગાંડા ઘેલા થઈને અવનવા સ્ટન્ટ કરતા હોય છે. ત્યારે એક શખ્સે સૂતા બાઇક ચલાવીને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો, જેથી પોલીસે તેને પકડીને કાયદાનું ભાન કરાવવાની સાથોસાથ સોશિયલ મીડિયા પર જ માફી મંગાવી હતી. પોરબંદરમાં અનેક શખ્સો ટ્રાફિકનો નિયમ ભંગ કરીને મનમાની ચલાવી રહ્યા છે. ત્યારે માધવાણી કોલેજ રોડ પર માનવ જિંદગી જોખમાય અને પોતાની જિંદગી જોખમાય તે રીતે બાઇક સ્ટન્ટ કરતા જુબેલી વિસ્તારમાં રહેતા મેહુલ ઉર્ફે જામનગરી નિલેશભાઈ શિયાળ નામના શખ્સે સ્ટન્ટ કરીને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો, જે પોલીસના ધ્યાને આવતા તેની વિરુદ્ધ એલસીબી દ્વારા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. તેમજ આરોપી ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરે તે માટે માફી મંગાવવામાં આવી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના અડવાણા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે શૈલેષ દેવજીભાઈ પરમાર નામના શખ્સના મકાનમાં દરોડો પાડી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બગવદર ગામેથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે અજય રામસિંહ ભિલાલે નામના શખ્સને આ દેશી દારૂની સાથે ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવના રાણા વડવાડા ગામે એક વૃદ્ધ મહિલાએ કૂવામાં પડી જઈ આપઘાત કરી લીધો હતો, જેમાં સુમરીબેન રાણાભાઈ ઓડેદરા નામની આ મહિલા બીમારીથી કંટાળી જઈ કૂવામાં પડી ગયા હતા. ત્યાં તેમનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસે બનાવ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના પત્રકારો દ્વારા કેબિનેટ મંત્રીની કરી શુભેચ્છા મુલાકાત. રતનપર સુધીની ચોપાટીના વિકાસ માટેના કામોની થઈ ચર્ચા. પોરબંદરની સ્મશાન ભૂમિમાં બાળ સ્મશાનની સ્થિતિ બની દયનીય. બાવળ અને કાંટાળી વનસ્પતિઓનું જંગલ ઉગી નીકળતા મુશ્કેલી. ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં આંખના દર્દીઓમાં થયો વધારો. મોતિયો, ઝામર, આંખો લાલ થઈ જવી જેવા રોગોની સારવાર. પોરબંદરમાં બાઇક પર સ્ટન્ટ કરનાર શખ્સને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. સૂતા બાઇક પર સ્ટન્ટ કરનારને સોશિયલ મીડિયામાં મંગાવી માફી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.